સુરત શહેર કોર્પોરેશન દ્વારા સૌથી વધુ ધ્યાન સ્વચ્છતા પર આપવામાં આવી રહ્યું છે અને તેનું પરિણામ પણ ખૂબ જ સારું આવતું જણાવાઈ રહ્યું છે। છેલ્લા કેટલાક વર્ષોથી બીજા ત્રીજા સ્થાને રહેતું સુરત હવે દેશના પ્રથમ સ્થાનમાં કરવામાં સફળ રહ્યું છે। આ સ્થાન જાળવી રાખવા માટે સુરતે કમર કસી લીધી છે। સુરત શહેરમાં રોડની સફાઈ માટે સ્વીપર મશીનથી કામગીરી થાય છે, તેમાં પણ વધુ 16 મશીનો ઉમેરો કરવા પાલિકા જઈ રહી છે। પાલિકા 125 કરોડથી વધુના ખર્ચે સ્વીપર મશીન ખરીદવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે। સુરત શહેરમાં સ્વચ્છતામાં પહેલું સ્થાન જાળવી રાખવા માટે તમામ રસ્તાઓ સ્વચ્છ રહે તેના માટે સતત કામ કરી રહી છે, તેમજ ગાર્બેજ કલેક્શન માટે પણ ખૂબ સારી રીતે આયોજન કરી રહ્યું છે। સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરત અને ઇન્દોર પહેલો નંબર મળ્યો છે। દેશના સ્વચ્છ શહેરોમાં સૌથી વધુ સ્પર્ધા ઇન્દોર અને સુરત વચ્ચે જોવા મળી રહી છે, જેમાં પાલિકા વિસ્તારમાં રોડ પર 28 સ્વીપર મશીન દ્વારા સફાઈ કામગીરી થઈ રહી છે। આવનારા 7 વર્ષમાં સફાઈ પાછળ ₹125 કરોડ સુરત મહાનગરપાલિકા ખર્ચવા જઈ રહી છે। સુરત કોર્પોરેશન રોડ સફાઈનું કામ રાત્રે ખૂબ જ સારી રીતે મશીનની મદદથી કરવામાં આવી રહ્યું છે, તેને કારણે રસ્તાઓ સ્વચ્છ રહે છે। પાલિકાએ 16 મશીન ખરીદીને તેને આગામી 7 વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામગીરી માટે કોન્ટ્રાક્ટર આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે। આ 7 વર્ષ માટે પાલિકાના ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ માટે ₹125 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, તે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકી છે। આગામી મળનારી સ્થાયી સમિતિ બેઠકમાં દરખાસ્તને મંજૂર મળી શકે છે।